સાથે અત્યારે રાજ શેખાવતજી જોડાયેલા છે. રાજ શેખાવતજી ગોગા મેડીના પત્ની શીલા ગોગા મેડી જે ગુજરાત આવી રહ્યા હતા, તેમને અત્યારે અટકાયત કરવામાં આવી છે. શું કહેશો આપ? બેન, આ તો ખોટું જ કહેવાય કે આ લોકતંત્રમાં તમે તમારો આક્રોશ પણ વ્યક્ત ના કરી શકો, એમાં પણ તમને રોકવામાં આવે. આ જે આક્રોશની આગ તમે જો આખા ભારત વર્ષમાં ફેલાઈ ગઈ છે. આજે શીલા શેખાવત રાજસ્થાનથી આવી રહ્યા છે, પ્રતાપ પાલવીજી પણ આવી રહ્યા છે, એમને પણ ડિટેન કર્યા છે એવું મને જાણવા મળ્યું છે. અને સાથે સાથે મધ્યપ્રદેશથી પણ આવી રહ્યા છે, ઉત્તર પ્રદેશથી પણ આવી રહ્યા છે. એટલે આખા ભારત વર્ષમાં આક્રોશની આગ ફેલાઈ ગયા છતાં પણ હજુ સુધી આ જે છે માંગ છે ટિકિટ રદ કરવાની માંગ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અને શીલા શેખાવત એ અમારા સ્વર્ગીય સુખદેવસિંહ ગોસ્વામીના ધર્મપત્ની છે અને એમને ડિટેન કરવાનો કોઈ મતલબ જ નથી. આજે આ જે આયોજન છે, જે આ સંમેલન છે, એમાં પોતે પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા આવી રહ્યા છે ને એમને રોકવામાં આવી રહ્યું છે. તો આ તો જંગલ રાજ કહેવાય, આ તો સત્તાનો દુરુપયોગ જ કહેવાય. અને હું તો આપણા માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે ભાઈ આ જે રીતે તમે ડિટેન કરી રહ્યા છો સામાજિક આગેવાનોને, એવું ના થાય કે ત્યાં જે સંમેલન છે એમાં પછી કાનૂન ઓર્ડરની વ્યવસ્થા સર્જવાની શક્યતા થઈ શકે છે. એટલે શીઘ્ર અતિશીઘ્ર આ તમામને છોડી દેવામાં આવે અને એમને ત્યાં રાજકોટ આવવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવે. પણ આ તો તમે જે રીતે કહી રહ્યા છો, કારણ કે રાજકોટમાં એક મહાસંમેલન થઈ રહ્યું છે ને એવું કહેવાય રહ્યું છે એમાં કોઈ રાજકારણ નહીં થાય, અને એ માત્ર ક્ષત્રિય સમાજની જે માંગ છે એને લઈને આ આખું સંમેલન થઈ રહ્યું છે. તો એના પહેલા આ રીતે ડિટેન્શન તમને લાગી રહ્યું છે કે સરકાર ક્યાંક ડરી રહી છે? બિલકુલ બેન, આમાં સરકાર છે એની બોખલાહટ આપણે દેખાઈ રહી છે કે સરકાર સામાજિક જે મોટા મોટા આગેવાનો છે જે આખા ભારત વર્ષમાંથી રાજકોટમાં આવવા માટે નકળી ગયા છે, ગુજરાતમાં એન્ટ્રી કરી ચુક્યા છે, એ તમામને ડિટેન કરવાનું કાર્ય ચાલુ થયું છે. ક્યાંક ને ક્યાંક સરકારને આ જાણ થઈ ગઈ છે કે હવે આ ક્ષત્રિયો તમામ જે છત્રાણીઓ પેલા મેદાનમાંથી હવે ક્ષત્રિયો પણ એમની સાથે ખભોથી ખભો મેદાને ઉતરી ગયા છે. અને તમામ આપણા દેશના ક્ષત્રિયો આજે આ ઘટનાને લઈને જાગૃત થઈ ગયા છે. વધારેમાં તમને મારે કેવું છે કે બેન, જે ઘટનાક્રમ 9 તારીખે થયું જેમાં મારી પાઘડી હવામાં ઉછાળવામાં આવી, એટલે પાઘડીનું અપમાન કરવામાં આવ્યું, અને એ પછી હજુ વધારે લોકોમાં આક્રોશ વ્યાપ્ત થયો. અને એના પહેલા મહિપાલસિંહ મકરાણીની ટોપી હતી એને પણ હાલ હવામાં ઉછાળવામાં આવી હતી આ સરકારના જે પોલીસ પ્રશાસનના લોકો દ્વારા. તો આ જે આક્રોશ છે એ તમામ ઘટનાઓને લઈને પેદા થયેલો આક્રોશ છે. અને અપમાન આ ક્ષત્રિય સહન ના કરે, અને આ જે ડિટેન થયા છે એ ખોટું છે, પરંતુ ત્યાં સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થવાના છે અને આજે ઐતિહાસિક નિર્ણય આવે એની પણ સંભાવના છે. સમન્વય સમિતિ ત્યાં બધું આયોજન કરી રહી છે અને સમન્વય સમિતિ હવે આગળ જે પણ નિર્ણય લેશે નિર્ણય ઉપર અમે સૌ સાથે મળી અને આ જે ટિકિટ રદ કરવાની અમારી માંગ છે એના પર અમે કાર્ય કરવા માટે તત્પર છીએ. અચ્છા, શું નિર્ણય લેવામાં આવશે? ક્યાંક આનું સોલ્યુશન આવતું તમને દેખાઈ રહ્યું છે? નિર્ણય તો એક જ સમાજનો કે ટિકિટ રદ કરવામાં આવે રાજકોટ લોકસભાની. એનાથી ઓછું કઈ સમાજ માંગતો નથી. પરંતુ મને દુઃખ એ વાતનો છે બેન, મારે એક વસ્તુ ખાસ કહેવાની છે કે ભાઈ આ જે આક્રોશ છે એ સમાજનો છે, આ જે વિરોધ છે એ સામાજિક સંગઠન દ્વારા નોંધવામાં આવ્યું છે. અને રૂપાલાજી જે મિટિંગો કરી રહ્યા છે એ કરી રહ્યા છે રાજકીય આગેવાનો સાથે. તો ભાઈ આ તો મેળ ખાતો જ નથી. ભાઈ જે વિરોધ છે એ સામાજિક આગેવાન નોંધાવી રહ્યા છે, આ સમાજ નોંધાવી રહ્યો છે. અને તમે તમારી રજૂઆત તમારી વાત જે કરી રહ્યા છો એ વાત કરી રહ્યા છો તમે રાજનૈતિક નેતાઓ છે, તમે એકવાર વ્યક્તિગત આ સમાજના આગેવાનો મળો ખરી અને મળીને તમારી વાત તો મૂકો, પરંતુ તમે મળવાનું કરતા નથી અને તમે રાજકીય આગેવાનો પાસે જઈને માફી માંગી લો છો. એનાથી થોડી આ સમાજ તમને માફ કરી દેશે. અને માફ તો કરવાની મૂળમાં સમાજ છે ને, તોય હું પરસોત્તમ રૂપાલા સાહેબને કહેવા માંગે કે રૂપાલાજી, વિરોધ કરનારા સમાજના આગેવાનો છે ને સમાજ છે. જો તમારે મિટિંગ કરવી હોય ને તો એક વાર તમે સમાજની પાસે આવી આ મિટિંગ કરો. આનું કોઈને કોઈ સારું હલ નીકળવાની પૂરી સંભાવના છે. એટલે મારા આપના માધ્યમથી એમને મેસેજ મોકલવાના છે કે રૂપાલાજી, સામાજિક આગેવાનો આનો હલ કાઢશે, બાકી તમે રાજકીય
માફીમાં છો તો આનો હલ આવવાનો નથી. શેખાવતજી, તમે અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર.